ભરૂચના તપોવન સંકુલ ખાતે 80માં સ્વાતંત્ર્ય દિનની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી। સંસ્થાના ટ્રસ્ટી દિનેશભાઈ પંડ્યાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। તિરંગાની સલામી સાથે શહીદોના બલિદાનને નમન કરી નવી પેઢીને રાષ્ટ્ર નિર્માણનો સંદેશ આપવામાં આવ્યો હતો। સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પ્રસંગે દિનેશભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે આઝાદ ભારતનું મુક્ત હવામાં શ્વાસ લેવા એ આપણા પરમ સૌભાગ્ય છે, પરંતુ આ આઝાદીને ટકાવી રાખવાની જવાબદારી પણ આપણી જ છે। તેમણે દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર અસંખ્ય શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી। કાર્યક્રમમાં સંસ્થાના સ્ટાફ, મિત્રો, શાળાના કોલેજના વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ આસપાસના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને અંતે સૌએ સમૂહમાં રાષ્ટ્રગીત ગાઈ તિરંગાને સલામી આપી હતી। કેતન મહેતા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ભરૂચ।